એનો પ્રશ્ન આ તો ઉભા થજો અને પૂછજો, આ તો કરજો ને. શું પૂછવા માંગો છો? અપતાણી 3 પાનું 27. દાદા કે છે લોભ ક્યારે થાય? કોઈ પણ વસ્તુ જોઈને આસક્તિના પરમાણુ ઊભા થાય અને તેની મેં આત્મા પડે ત્યારે લોભ ઉત્પન્ન થાય. તેથી ક્રોધ, માન, માયા, લોભ વગેરે પણ છે. તો સમજાવશો કે આત્મા અલગ છે, તે વસ્તુ કરતો નથી, તો તે ક્રોધ, માન, માયા, લોભના પરમાણુમાં કેમ પડે છે? પણ અજ્ઞાનતા છે ને. જેમ એક શેઠ હોય અને દારૂ પી ગયો, પછી કે હું સયાજીરાવ ગાયકવાડ છું, વડોદરાનો રાજા છું, બોલે શેઠ તો પેલી અસર આવી ગઈ છે. આત્મા તો કશું કરી આત્મા કરતો નથી, પણ આ બીજા જળ તત્વ આવ્યું ને. નહીં, તમારી આંખો તો ચોખ્ખી હોય પણ પેલો ચશ્મા પહેરાવી દે તો પીળું દેખાય ને, એવું આ દેખાવામાં ભૂલ થઈ ગઈ. એને વિભાવ કહેવાય છે. કારણ આપણે આત્મા તો આપણે જાણ્યું કે આત્મા બગડ્યો નથી, ચોખ્ખો છે. પ્રજ્ઞા હોય છે કે આત્મા હોય? ત્યારે બુદ્ધિ હોય છે, અહંકાર ને બુદ્ધિ હોય છે. એટલે આત્મા એટલે શું કે અજ્ઞાન દશાવાળો આત્મા. પોતાનું સેલ્ફ રિયલાઇઝેશન થયું નથી ને જ્ઞાન ના હોય. આપણે પૂછીએ તમે કોણ? તો કે હું જ કોકિલા, એવું જ કે. હવે ખબર પડે કે કોકિલાબેન તો દેહનું સ્વરૂપ છે, હું તો જુદો છું, શુદ્ધ આત્મા છું. પહેલાં તો હું જ કોકિલાબેન છું, એવું જ માનતા હતા. તો એ માનનારો એને જ અજ્ઞાન દશા કહેવાય છે, એને વિભાવ કહેવાય છે. અને વિભાવ પછી કોકિલાબેનને ખરાબ વિચાર આવે તો એ તન્મય આકાર, હું જ છું, મને જ થાય છે, એવું જ માનતા હતા. એટલે ક્રોધ, ખરેખર ક્રોધ, માન, માયા, લોભ કેવું છે તો કે એના કીધું કે કોઈ પણ વસ્તુ ભેગી થાય તો પેલા પરમાણુ ફૂટે છે. જેમ જમવામાં તમે બેઠા એટલે પરમાણુમાં ફૂટે છે કે ગુલાબજામુન તો 2-3 ખાઈશું, મજા આવશે, તે ફૂટે છે ને પરમાણુ. આપણને ખબર નથી પરમાણુ ફૂટે છે. આપણે કહે હું જ જમવા બેઠો છું, મને ભૂખ લાગી છે, હું ખાઉં છું. એટલે અજ્ઞાન દશામાં એકાકાર હોય છે. એકાકાર હોય ને એટલે તન્મયાકાર થાય છે, ત્યારે એને લોભ કહેવાય છે. અને ક્રોધનાય પરમાણુ ફૂટે છે, એમાંય તન્મયાકાર. એટલે તન્મયાકાર એટલે શું? તદ્રુપ થવું. એને ભ્રાંતિ એટલી બધી છે કે હું જુદો છું, પરમાણુ જુદા છે, ખબર જ નથી. જેમ નાના છોકરા હોય ને તો 2 નંબરના પ્લેટફોર્મ પરથી ટ્રેન આવતી હોય ને પોતે 1 નંબરના પ્લેટફોર્મ પર ઊભા હોય ને તો છોકરું ગભરાય છે, મમ્મી ટ્રેન આવી, ટ્રેન. ના બેટા, પેલા પ્લાટફોર્મ પર છે, આપણે ત્યાં નથી, આપણે તો આ બાજુથી આવશે. આપણને અનુભવ છે, પેલા બાબાનો અનુભવ નથી. ગભરાય કે ના ગભરાય? તો હું અજ્ઞાન દશામાં એની એમ લાગે મને જ થાય છે, એને દેહાધ્યાસ કહેવાય. પાછું આપણે પૂછીએ પગ દુખતો હોય ને તો બહુ રડારડી કરે, મને પગ બહુ દુખે છે. આપણે ભાઈ તમને શું થયું? તો કે આ પગ દુખે જુઓ ને. તો આ પગ એને કશું નથી થયું. તો નથી થયું કોણ કહી શકે? પગ દુખે છે કોણ કહે છે? એટલે કહેનારો જુદો છે. હું જ છું, મને જ થાય છે. એને બીજું કંઈ શંકા જ નથી પડતી કે અમે જુદા છે, કંઈ દેહમાં હું જુદો છું. અને એને જ અજ્ઞાનતા કહે છે, તદ્રુપ. એને કહે ને સામીપ્ય ભાવ એટલો બધો નજીક છે તો એક બંને જ થઈ ગઈ છે દેહ સાથે. એટલે એમાં આ બધું ફૂટે છે. ક્રોધ થાય, કોઈ કહે ને તમારામાં અક્કલ નથી, એટલે કેટલું દુઃખ થાય માણસને. મને અપમાન કર્યું બધાની વચ્ચે. કોનું અપમાન થાય છે? કોકિલાબેનને કોઈ કહે તમે બરોબર નથી કામ કરતા, તમે હવે સમજી ગયા, વાત કોકિલાને કહે છે, મને નહીં. પેલા કે મને જ કહ્યું, મેં શું બગાડ્યું કહે છે. એટલે એ દેહાધ્યાસ અધ્યાસ થઈ ગયો છે, એકાકાર થઈ ગયા છે. એટલે આ કહે ને ક્રોધમાં આવેલો એ આત્મા ભળી ગયો કહેવાય છે. અને ભળ્યો એટલે આ ક્રોધમાન આવેલું ઉત્પન્ન થાય છે અને એ જ કર્મના બીજ પડે છે. અને પાછું અહંકાર કરે કેટલાક તો, જો આપણે હજુ સુધી પકડાયા નથી કે છે, હવે ભેળસેળ કરીને વેચીએ પણ હજુ સુધી પકડાયા નથી. બોલો ઊંધા કામ કરે ને પાછું ખુશ થાય, અને હું જ કરું છું ને એમાં શું ખોટું છે? બધા દુનિયા આખી કરે છે, હું શું ખોટું કરું છું? એટલે અજ્ઞાન દશામાં એને હું કરું છું, હું જ કોકિલાબેન છું, હું જ કરું છું, અને આવું કરવું જ જોઈએ, એમાં શું ખોટું છે? એવું બધું જ માન્યતા છે. એટલે આ રોંગ માન્યતાથી જ પોતે બંધાયો છે. સમજાય છે ને? બીજો સવાલ છે, દરેક વ્યક્તિની પ્રકૃતિ સ્વભાવ જુદો જુદો હોય છે. તો આ પ્રકૃતિ સ્વભાવ કઈ જાતના કર્મથી મળતો હશે? સારું અને ખરાબ
સ્વભાવ કયા કર્મથી મળે? એટલે આ અજ્ઞાનતાથી જ બધા કર્મ બંધાય. જેમ આંખે પાટા બાંધેલા હોય અને હવે કે તું જા, માણસને કહીએ સીધો રસ્તો જા, તો સીધો જાય કે ગમે ત્યાં જતો રહે? તો કે આડો જવું એ પેલો પાટાને લીધે થાય છે. અને અંધારું હોય ને તો આપણે આંખો હોય ને તોય બોલો આમાં ગુચાઈ જઈએ. એટલે આ જ્ઞાનતા માણસને અવળો ચલાવે છે. અને એને તો કેટલા બધા પાટા છે: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ કર્મ, બધા આવરણો છે. એ આવરણોથી પછી રાગ કરે છે, દ્વેષ કરે છે. કોઈક મારતો હોય છોકરાને, બીજો જુએ બોલે તો પેલા બચાવ કરે તો સારા કર્મ બાંધી નાખે. આને બચાવવા ગયો તો સારા બાંધ્યા, પેલા પર દ્વેષ કર્યો, પછી ખરાબ બી બાંધી દે. એટલે સારું ખરાબ પુણ્ય પાપના હિસાબ બંધાયા જ કરતા હોય છે. જેમ બિલાડી ઉંદરડીની પાછળ દોડતી હોય તો આપણે મેં કંઈક થાય ખરું? આપણે મેં હાથમાં જોયે ને લાકડી તો ફેંકીએ બિલાડીને મારવા. શું કામ મારતા હોઈશું? બિલાડી પણ દ્વેષ છે? ના ઉંદરડીને બચાવવા ગયા. તો બોલો અહીં બચાવવાના $100 કમાણી કરે, પેલી માર્યા બદલનું $50 લોસે કરે. તો બે જુદું પાછું ભોગવવાનું. બચાવ્યાનું દુઃખ સુખ જુદું ભોગવવાનું અને માર્યા દુઃખ જુદું. આપણે લોકો તો હાથમાં જ લાકડી હોય કે પથ્થર હોય કે મારે બિલાડીને, અને બિલાડીને પગ ભાંગે ને એટલે પેલી દોડતી અટકે, અને પછી ઘેર આવીને કહેશે આ બિલાડી ઉંદરડીને ખાતી, તમે તો બચાવી, એક ઠોકી બિલાડીને કહેશે. હવે એનું ફળ શું આવે? તે આવતે બહુ પછી તો બિલાડી પછી ઘેર જાય, મમ્મી શું લાવી? તો કાકા શું નહીં, આમ માર્યો ખાતા હોય. બે દાડા છોકરા ભૂખ્યા રહે બિચારા. ત્રીજા દાડે ધીમે ધીમે ઓલરાઈટ થઈ જાય ને એટલે પાછું બીજે જાય કે આના ઘર પાસે જવું નહીં, આ ઉપાધિ કરવાનું છે. બીજેથી પાછું બચ્ચું પકડી લાવે ઉંદરડીનું અને છોકરાને ખવડાવે. બે દાડા ભૂખ્યા રહી ને તો બે છોકરાને તો બીજે બહુ આ ભાઈને શું ઇનામ મળે? તે વાઈ રીસાઈને જતી રહે, તે 2 મહિના સુધી પેલા છોકરા અને બાપ ભૂખ્યા રહે. પછી જેમ તેમ કરી દાડુ ગવડાવે. અને પેલું બચાવ્યું છે તેનો ફાયદો મળે. કોઈક જગ્યાએ પોતે ફસાઈ જાય કે સંજોગ એવા મળે, લોકો ભેગા મળી બચાવી લે. બોલો આ સારા સંજોગ ને આ ખરાબ સંજોગ. આપણી જ રાગ દ્વેષથી બધું બંધાયા છે. આપણી માન્યતા છે. ઘણા લોકો શું કે ઉંદરડાને મારીને પછી કાગડાને નાખે કે બિચારાને કાગડાને જમાડું છું કે અરે. એટલે આવાય લોકો હોય છે ને આવાય લોકો હોય છે. એટલે આ બધું સમજણ જ નથી પડી કે શું જીવનમાં હિતકારી શું, અહિતકારી શું, અને જીવન શેના માટે જીવીએ છીએ, મોક્ષનો ધ્યેય, આત્મા સ્વરૂપ કશું જ ખબર નથી. અને એમને બધા જેવી સમજણ મળી, નાના છોકરા હોય છે ને, મમ્મી પપ્પા આમ જોડાને મારતા હોય, છોકરો મારતા શીખી જાય. કોઈ મા બાપને ખબર ના હોય કે આવું જીવડા ના મરાય, છોકરાએ મારે. પછી કે મારી નાખો, દેખાયું જીવડું એટલે તરત જ પેલું સ્પ્રે લઈ આવે ફેંકે ખલાસ નાખે અને ખુશ થાય. મેં તો ફટ કરી 3 જીવડાને મારી નાખે. હવે એને ખબર નથી કે આમાં શું નુકસાન છે. કેટલાક તો બાથરૂમ ટોયલેટમાં બેઠા હોય તો વંદા દેખાય તો બીડીઓ ચાપે એની વંદાના પગને. હવે પછી આ ભાવમાં જ કેટલાકને ફળ આવે, હવે એવો એક્સિડન્ટ થાય, 2 પગ કપાઈ જાય, હાથમાં ફ્રેક્ચર થાય, કેવા દુઃખો પડે. એટલે આ બધા માણસે પોતે જ ગુનાહ કરી. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર હોલ લાઈફ. નોબડી ઇઝ રિસ્પોન્સિબલ ફોર અવર ડીડ. ભાઈ અજ્ઞાનતા છે એટલે પોતે ગુનાહ કરે છે, પોતે ભોગવે છે. જય સચિદાનંદ.